ગુજરાતમાં રહો છો ને આવી કડકડાટી ઠંડીમાં તમે રીંગણાનો ઓળો નથી બનાવ્યો? ગામડાનો અસલી સ્વાદ એટલે રીંગણાનો ઓળો. ચાલો બનાવીએ તો મિત્રો સૌથી પહેલા રીંગણાને લઈને તેને કાન કાપી લેવાના છે. પછી તેની અંદર નાના નાના ચીરા લગાડીને લસણની કળિયું તેની અંદર નાખી દેવાની છે. આવી રીતે ક્યાંક તૈયાર કરી લેવાના છે. પછી તેની ઉપર તેલ ચોપડી લેવાનું છે. પછી મિત્રો તેને આપણે રીંગણાને શેકી લેવાના છે. અને મિત્રો રીંગણાને હેને ભઠ્ઠાની અંદર શેકવાના છે, એટલે એનો સ્વાદ જ ગજબનો આવશે. તો મિત્રો અહીંયા આપણા રીંગણા શેકાઈ ગયા છે, તો તેને બહાર લઈ લઈએ. અને એક પછી એક તેને ફોલવાનું શરૂ કરી નાખશું. તો મિત્રો અહીંયા આપણા રીંગણા સારી રીતે ફોલાઈ ગયા છે, તો હવે આપણે તેને ડીટીયામાંથી અલગ કરી નાખીએ. અલગ થયા બાદ તેને ચૂંદો કરવા મળશું, મતલબ મિક્સર તૈયાર કરશું, અને તેની અંદર આપણે મીઠું નાખી દઈશું અને ફરીવાર આપણે મિક્સર તૈયાર કરવા લાગશું. તો મિત્રો અહીંયા આપણો ચૂંદો તૈયાર થઈ ગયો છે રીંગણાનો. હવે મિત્રો ઓળો બનાવવાનું શરૂ કરી નાખીએ. સૌથી પહેલા તપેલીમાં તેલ લઈશું અને તેલ ગરમ થાય પછી આખું જીરું નાખી દઈશું. અને સાઈડમાં મિત્રો આપણે લીલા મરચા, આદુ ને કટકા કરીને ખાંડી લઈશું અને તેની પેસ્ટ તૈયાર કરીને નાખી દઈશું. આપસમાં સારી રીતે મિક્સ કરીને મિત્રો આપણે ડુંગળી લઈ લેવાની છે અને તેને કાપી લેવાની છે. પછી ત્યારબાદ ટમેટા પણ લેવાના છે અને તેને કાપી લેવાના છે. અને પછી લીલું લસણ પણ લેવાનું છે અને તેને કાપી નાખવાનું છે. હવે જે મિક્સર તૈયાર કર્યું દોસ્તો, તેને તેલની અંદર નાખી દઈશું અને પકાવવા લાગશું. મિક્સર પાકે તે માટે થોડી વાર તેને ઢાંકી દઈશું. તો મિત્રો અહીંયા આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે મરી મસાલા નાખી દઈએ. સૌથી પહેલા હળદર નાખી દઈએ, ધાણા જીરું પાવડર નાખી દઈએ, પછી વઘાણી નાખી દઈએ અને લાલ મરચું પાવડર નાખી દઈએ અને પછી સારી રીતે આપસમાં મિક્સ કરી નાખીએ. અને મિત્રો જે આપણે રીંગણાનો છૂંદો તૈયાર કર્યો હતો તે નાખી દઈએ અને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખીએ. હવે મિત્રો આપણે કોથમરી કાપી લેવાની છે સાઈડમાં. હવે તેને આપણે રીંગણાના ઓળાની અંદર નાખી દઈએ અને આપસમાં સારી રીતે મિક્સ કરી નાખીએ. તો મિત્રો અહીંયા આપણો દેશી કાઠિયાવાડી ઓળો તૈયાર થઈ ગયો છે રીંગણાનો. રીંગણાના ઓળાનો દેશી સ્વાદ એવો કે રોટલો પોતે હાથમાં આવી જાય. તો મિત્રો અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હા, ઇન્સ્ટા અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરતા જજો.